રાજ્યમાં વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળે તે માટે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું છે। રાજ્યમાં ઠેર ઠેર કોંગ્રેસના ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને કોંગી કાર્યકર્તાઓ રાજ્યમાં રસ્તા રોકો આંદોલન કરી રહ્યા છે। આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો અમદાવાદના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા। કોંગ્રેસના કાર્યકરોને રસ્તા વાહનો રોકવાનો પ્રયાસ કર્યો હતો। કોંગ્રેસ ગુજરાત સરકારના નિષ્ફળતાની સામે આજે રોડ પર આવી છે। જે રીતના ખેડૂતો ગુજરાતની અંદર આત્મહત્યા કરી રહ્યા છે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા, મ્યુનિસિપલ કોર્પોરેશનનું આપણે જોઈએ તો એમનું તંત્ર ખાડે ગયું છે। લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જુઓ તો અત્યારે દોડે દિવસે તમે જુઓ તો લૂંટના અને ચોરીના બનાવો બની રહ્યા છે। એટલે જે ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાઓની સામે આજે કોંગ્રેસ પક્ષે રોડ પર આવવાનું નક્કી કર્યું છે। ગામડાઓ બંધનું એલાન આપ્યું છે અને અમદાવાદ જેવા જે મહાનગરો છે, 4 અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત, એ તમામ જગ્યા પર રસ્તા રોકો આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી છે અને આજે અમે એ જ માટે અહીંયા રસ્તા રોકો આંદોલન કર્યું છે। કોંગ્રેસના કાર્યક્રમથી ભાજપની સરકાર પર આકરી અસર પડી છે। એક બાજુ સરકાર વાઇબ્રન્ટની તૈયારીમાં પડ્યું છે, ત્યાં આ પ્રકારના આંદોલનથી સરકાર હચમચી ગઈ છે। કેમેરામેન કૃણાલ રાણા સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ।